નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ગુજરાતી વાત ન્યૂઝનો નારી શક્તિ વંદના કાર્યક્રમમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મહિલા મતદારોને મતદાન કરવા જાગૃત કરાઈ હતી। સમગ્ર વાત તો ગીર સોમનાથ કલેક્ટર ડીડી જાડેજાના માર્ગદર્શન હેઠળ અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમના સ્થળ મતદાન અંગે મહિલાઓને જાગૃત કરવા સ્ટોલ ઊભા કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત સેલ્ફી સ્ટેન્ડ પણ ઊભું કરવામાં આવ્યું હતું, જ્યાં ઉત્સાહભેર મહિલાઓએ પોતાના ફોટા ક્લિક કર્યા હતા। નારી શક્તિ વંદના કાર્યક્રમમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મહિલાઓનું મહત્વ મતદાન થાય તે માટે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન માટે સેલ્ફી સ્ટેન્ડ સહિત મહિલા જાગૃતિ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી વીવીપેટ સહિતની વિગતો મેળવી હતી। આ ઉપરાંત મહિલા મતદારોને આગામી લોકસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી। મતદાર યાદીમાં પણ મહિલાઓના નામોની અચૂક નોંધણી કરવામાં આવે તે માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। તેમજ ઈવીએમ મશીનથી મતદાન કરવા માટેની પ્રાથમિક સમજૂતી તેમજ ઈવીએમથી મતદાન કરવા અંગેની પ્રત્યક્ષ તાલીમ અને ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। JK ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।